નમસ્કાર, ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। રાજ્યના તમામ સમાચાર સાથે હું છું શિવાની। વિવાદોમાં ઘેરાયેલા રહેતા વિપુલ ચૌધરીએ ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે। આ વખતે રાજકીય નહીં પરંતુ સામાજિક વિવાદ છેડાયો છે। વિપુલ ચૌધરીએ સીધા જ એક સમાજને કર્યો છે ટાર્ગેટ। વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ સામે ઝેર ઓક્યું છે અને કહ્યું છે કે કડવા અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે। મહેસાણાના અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહારો કર્યા। તેમણે પાટીદાર સંસ્થાઓને વેપારી સંસ્થા ગણાવી હતી। આજે પાટીદાર સમાજમાં કરોડોપતિ હજારો નહીં લાખો થઈ ગયા છે। એના કારણે પાટીદાર સમાજના પ્રભાવવાળી શૈક્ષણિક સંસ્થાઓમાં કારોબારીમાં જવું હોય તો કરોડપતિ સિવાય કોઈ જઈ નથી શકતું। એટલે કે એવું થાય, દૂધસાગર ડેરીના નિયામક મંડળમાં ગામડાનો પશુપાલક પટેલ ભાઈ અથવા બહેન નિયામક મંડળમાં પણ આવી શકે, દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષ પણ થઈ શકે, પરંતુ પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં કારોબારીમાં અથવા નિયામક મંડળમાં તેઓ ના જઈ શકે। પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં પાટીદારો પણ વિપુલ ચૌધરીએ સીધા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે કડવા પાટીદાર કે લેઉવા પાટીદાર વેપારી થઈ ગયો છે। પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બાદમાં જાય એવો કાર્યકર કારોબારીમાં નથી, ત્યારે પશુપાલન કરતો કે ગાય ભેંસ રાખતો પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી। પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટી ગયું છે। વિપુલ ચૌધરીના નિવેદન બાદ પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો છે અને વિપુલ ચૌધરીને અસદુદ્દીન ઓવૈસીની જેમ સમાજના ઝઘડાવાનું કામ કરતા ગણાવ્યા। પાટીદાર નેતાઓએ વિપુલ ચૌધરી પર વળતા પ્રહારો કર્યા છે। ચાહે ગામડાથી લઈને મેટ્રો સિટી સુધીના સંકુલો નિર્માણ કરવા હોય, ચાહે શિક્ષણનું કામ હોય, આરોગ્યનું કામ હોય, બેટી બચાવવાનું કામ હોય, જળ બચાવવાનું કામ હોય, દરેક ક્ષેત્રે પાટીદાર સમાજ પોતાની લક્ષ્મીનો સદુપયોગ પણ કરે છે। ત્રીજી વાત, તમે કહો છો કે પાટીદાર સમાજમાં હજારોની લાખો કરોડપતિ થયા છે, તો હજારોની લાખોની 50 લાખ લોકો પણ કરોડપતિ થાય તો એ પોતાની મહેનતથી થાય છે, પોતાના સાહસના ગુણોથી થાય છે।